નમસ્કાર મિત્રો, ધોરણ 2 પર્યાવરણમાં આપણે આગળ શું શીખી ગયેલા? કોઈને યાદ છે ખરું? હા, તો પાઠ 3 જાહેર સ્થળ. જાહેર સ્થળમાં આપણે શાળા, બાગ બગીચા, પછી બીજું શું શીખેલા? કોઈને યાદ છે ખરું? શાળા, બાગ બગીચા, બેંક અને પોસ્ટ ઓફિસ, આ 4 જાહેર સ્થળ શીખી ગયેલા. તો આજે આપણે આગળના જાહેર સ્થળો વિશે શીખવાનું છે. તો આગળ જોઈએ. આ ચિત્રમાં તમને એવું લાગે છે કે કોઈ દૂધ આપે છે, કોઈ જગ્યા ઉપર બધું દૂધ લેવામાં આવે છે. આવું તમે ગામમાં જોયું હશે કે ગામમાં કોઈ એક સ્થળ એવું હોય જે ગાય ભેંસ પાળતા લોકો ત્યાં બધા દૂધ આપી જાય. તો એ સ્થળને શું કહેવાય? એક જાહેર સ્થળ છે. જે ગાય ભેંસ પાળે બધા જ ત્યાં દૂધ આપી શકે, તો તેને કહેવાય દૂધ મંડળી. એ જાહેર સ્થળ છે બેટા. જે ગાય ભેંસ પાળે અને દૂધ હોય એ ત્યાં દૂધ આપી શકે. ગાય ભેંસ પાળતા લોકો પાસેથી દૂધ ખરીદે છે. દૂધ મંડળીનું કામ શું છે? ગાય ભેંસ પાળતા લોકો પાસેથી દૂધ ખરીદવાનું. અને જે ગાય ભેંસ નથી પાળતા એ લોકોને દૂધ તો જોઈએ કે નહીં? તો એ જેમને જોઈએ તેમને દૂધ વેચે છે. તો ગાય ભેંસ પાળતા લોકો પાસેથી દૂધ ખરીદે અને જેમને જોઈએ તેમને વેચે એ દૂધ મંડળી. શું છે? દૂધ મંડળી. આગળ જોઈએ. આ તો કંઈક ચોપડી જેવું લાગે છે. ટેબલ છે, ખુરશી છે. કોઈક ચોપડી વાંચે છે, કોઈ ચોપડી લે છે. કઈ આઈડિયા આવી ખરી કે આ શું છે? જો આ છોકરી કેવી સરસ મજાની વાર્તાની ચોપડી વાંચે છે. આ ન્યૂઝપેપર છે બાળકોનું. આ છોકરાઓ કપબોર્ડમાંથી એટલે કે કબાટમાંથી સરસ મજાની મનપસંદ ચોપડી લઈને વાંચે છે. તો આ સ્થળ કયું હશે? કયું હશે? આવું ચોપડી ક્યાં વાંચી શકાય? વાંચનાલય, પુસ્તકાલય. બરાબર છે. આ સ્થળે શું હોય? આપણને જે પુસ્તક જોઈએ, આપણા મનપસંદ કે આપણા અભ્યાસક્રમને લગતા પુસ્તકો, તે આપણે બેટા અહીં લઈને શાંતિથી એકાંતમાં વાંચી શકીએ. સરકાર દ્વારા આવી લાઇબ્રેરી ચલાવવામાં આવે, ત્યાં કોઈ ખર્ચો હોતો નથી અને આપણને જોઈએ તે પુસ્તકો વાંચી શકાય. અને એ પણ શાંત વાતાવરણમાં. ત્યાં કોઈ પણ પ્રકારનો અવાજ મસ્તી કરી શકાતી નથી. તેને કહેવાય વાંચનાલય, પુસ્તકાલય. અંગ્રેજીમાં કહેવાય લાઇબ્રેરી. ઓકે, તેનો ઉપયોગ શું છે? વાંચનાલયમાં છાપા મળે. કોઈ પણ ન્યૂઝપેપર હોય, આજનું કે વર્ષો જૂનું, તે પણ ત્યાં મળે. સામાયિક મળે, વાર્તાની ચોપડી મળે કે અન્ય પુસ્તકો, કોઈ ગીતની ચોપડી હોય. બરાબર છે. કોઈ ધાર્મિક પુસ્તક હોય, બધું જ ત્યાં કોઈ પણ પ્રકારનું પુસ્તક ત્યાં મળે. અને પ્લસ આપણે શાંતિથી ત્યાં બેસીને વાંચી શકીએ. એને વાંચનાલય, પુસ્તકાલય અથવા લાઇબ્રેરી કહી શકાય. ઓકે બેટા. તો આપણે પણ આવા પુસ્તકો વાંચવાનો શોખ રાખવો જોઈએ. વાંચન કરતાં લેખન ખૂબ સારું બને. વાંચન કરીએ તો જ લેખન સારું બને. આ છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત નાના નાના ગામનું કાર્યભાર સંભાળે એને કહેવાય ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત શું કરે? શું કામ હશે એનું? શબ્દ કંઈક નવો છે લાગે છે ને? ગ્રામ પંચાયત. તો આ ગ્રામ પંચાયત છે એ ગામના લોકોની દૂધ મંડળીની વ્યવસ્થા કરે. કે ગામના લોકોને ત્યાં તો મોટે ભાગે ગાય ભેંસ હોય જ, તો એ લોકો દૂધ આપવા ક્યાં જશે?
તેની ચિંતા ગ્રામ પંચાયતમાં જે સરપંચ હોય એ કરે. દેખાય છે આ બાજુ બધા બેઠા છે. આવી રીતે થોડાક માણસોની કમિટી હોય એ વિચારે કે આ ગામના લોકોની દૂધ હશે ક્યાં જાય, તેના માટે દૂધ મંડળીની વ્યવસ્થા કરે. ગામની સફાઈની વ્યવસ્થા કરે. શાની વ્યવસ્થા કરે? ગામમાં સફાઈની વ્યવસ્થા કરે. પછી દીવાબત્તીની, એટલે દીવાબત્તી એટલે અહીં તમને દેખાય છે, બતાવો, આજે દેખાય છે દીવાબત્તી એટલે સ્ટ્રીટ લાઇટ. આપણી ભાષામાં શું કહેવાય? સ્ટ્રીટ લાઇટ. ગામની વચ્ચે આપણે રસ્તા પર જઈએ ત્યારે વચ્ચે વચ્ચે લાઇટ હોય છે ને, તો ગામમાં પણ એવી લાઇટની જરૂર પડે. તે વ્યવસ્થા કોણ કરે? ગ્રામ પંચાયત. એટલે ગ્રામ પંચાયતના વડાને કહેવાય સરપંચ. એટલે સરપંચ બધી વ્યવસ્થા કરે. પણ એ જે કામ કરે એ કોના માટે કરે? ગ્રામ પંચાયતમાં. પીવાના પાણીની વ્યવસ્થા આ બાજુના ચિત્રમાં દેખાય છે. દેખાય છે ને? પીવાના પાણીની વ્યવસ્થા કરે, ખેતીના પાણીની વ્યવસ્થા કરે. બરાબર છે. અને દવાખાના, આરોગ્ય કેન્દ્ર હોય, દરેક ગામમાં આરોગ્ય કેન્દ્ર હોય. બરાબર છે. ડૉક્ટર આવે, જે આપણે કોઈ દવા લેવી હોય એ મફતમાં લઈ શકાય. આ બધી વ્યવસ્થા ગ્રામ પંચાયત પોતાના ગામ માટે કરે. બરાબર છે. તો આ છે ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતનું કામ છે એના ગામની દરેક સુખ સગવડની વ્યવસ્થા કરવાની, જેમ કે દૂધ મંડળી, સફાઈ, દીવાબત્તી, પાણી, દવાખાનું વગેરે. બરાબર છે. ગ્રામ પંચાયતમાં ખબર પડી. ગ્રામ પંચાયતના વડા એટલે સરપંચ. જોયું બેટા, ઘણા જાહેર સ્થળો જોઈને એ પણ જાણો છો કે આ તો અમે પરિચિત જ હતા. કેમ? કારણ કે જાહેર સ્થળોનો બધા ઉપયોગ કરે અને બધામાં આપણે પણ આવીએ ને, એટલે આપણે તેનાથી પરિચિત જ હોય. પણ એની પૂરી માહિતી આપણે અહીં મેળવવાની છે. આ બસ છે અને થોડા વ્યક્તિ એની રાહ જુએ છે એક જગ્યા પર ઊભા રહીને. તો એને શું કહેવાય? વિચારો. આ રેલગાડી જાય છે, આજુબાજુ સરસ મજાનું પ્લેટફોર્મ બનાવ્યું છે, તો એ શું હશે? આ તો જોઈને ખબર પડી જ જાય કે વિમાન છે. બરાબર છે. અને વિમાન જ્યાં ઉતરે તેને શું કહેવાય? વિમાનઘર ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં આપણે બોલીએ છીએ તેમ એરપોર્ટ. બસ સ્ટેશન કહેવાય. જ્યાં ઊભા રહીને બધા રાહ જોતા હોય બસની, તે બસ સ્ટેશન. જ્યાં રેલવેની રાહ જોતા હોય કે રેલગાડી આવે, તે રેલવે સ્ટેશન. અને આને ગુજરાતીમાં કહેવાય વિમાનઘર. પણ અંગ્રેજીમાં આપણે એને શું કહીએ? અંગ્રેજીમાં આપણે એને એરપોર્ટ. શું કહીએ? એરપોર્ટ. જ્યાં છુક ગાડી આવે તમારી ભાષામાં, એને શું કહેવાય? રેલવે સ્ટેશન. રેલગાડી આવે તે રેલવે સ્ટેશન. અને બસ જ્યાં આવે એ બસ સ્ટેશન. આપણે જ્યાં બસમાં બેસવું હોય તો બસ સ્ટેશન જવાનું. રેલગાડીમાં મામાને ત્યાં જવું હોય તો રેલવે સ્ટેશન. અને બહારના દેશમાં, ભારતથી બહાર ફરવા જવું હોય કે અન્ય રાજ્યમાં ફરવા જવું હોય તો આપણે વિમાનમાં બેસીએ છીએ. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને વિમાનઘર. મુસાફરી, આપણે કશે જવું હોય, મામાના ઘરે જવું હોય કે અન્ય કશે ફરવા જવું હોય, એને શું કહેવાય? શુદ્ધ ગુજરાતીમાં મુસાફરી. તો મુસાફરી માટે લોકો બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે વિમાનઘરનો ઉપયોગ કરે છે, કે તેમાંથી કોઈ પણ એક સાધન દ્વારા તે લોકો જાય છે. તેના દ્વારા જ મુસાફરી થાય. પહેલાંના જમાનામાં ચાલતા જતા. કશે પણ જવું હોય મામાના ઘરે કે અન્ય કોઈ પણ સગાના ઘરે, તો ચાલતા જતા, કાં બળદગાડું કે ચાલતા, બેમાંથી એકનો ઉપયોગ કરવો પડે. પણ હવે એવું નથી. હવે બસનો ઉપયોગ કરી શકીએ, રેલગાડીનો કે વિમાનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અત્યાર સુધી આપણે કયા કયા જાહેર સ્થળો જોયા બેટા? અત્યાર સુધી આપણે જે જાહેર સ્થળો જોયા તે શાળા, બગીચો, બેંક, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, વિમાનઘર, ગ્રામ પંચાયત. જોયું ને બેટા? હજુ પણ ઘણા જાહેર સ્થળો છે, તેની આપણે ટૂંકમાં માહિતી મેળવી લઈએ. જેમ કે પોલીસ સ્ટેશન. તો આપણે કોઈ પણ ચોરી થઈ હોય કે કોઈ ચોરી કરી હોય કે કોઈ પણ ગુનો કર્યો હોય, એની ફરિયાદ કરવી હોય તો આપણે ક્યાં જઈએ?
પોલીસ સ્ટેશન. ક્યાં જઈએ? પોલીસ સ્ટેશનમાં. એવી રીતે આપણા ગામમાં સફાઈ નહીં થતી હોય તો આપણે ક્યાં જઈએ? ગ્રામ પંચાયતમાં. ક્યાં જઈએ? ગ્રામ પંચાયતમાં. એટલે આવા બીજા મંદિર છે તે પણ એક શું કહેવાય? જાહેર સ્થળ જ કહેવાય. મેળો છે તે પણ એક શું કહેવાય? જાહેર સ્થળ. પણ એ ગમે ત્યાં ભરાય, એવું કંઈ નથી કે એની જગ્યા નક્કી છે. તો બેટા ત્રીજા પાઠમાં તમને બરાબર સમજ પડી જ હશે. બરાબર છે. હવે પછી હું તમને નોટમાં કઈ રીતે લખવાનું છે અને શું લખવાનું છે, કઈ જગ્યા પર લખવાનું છે એ સમજાવીશ. તો આપણે ફરી મળીશું બેટા.